એનું ભરત લે જવાનું હજુ તો ચાલે ચાલે ગયા જો પેલા આનું ચાલુ હોય તો જોરદાર વાત ના થાય ચલો સંદીપ હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં હશે તો આપશો બધા મજામાં હશે મિત્રો. તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો મસ્ત અત્યારે સુંદર મજાની સવાર પડી ગઈ હતી મિત્રો. તો સૌથી પહેલાં બધાનું જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે તો શુકનો સુરત પણ નહીં ઉગ્યો, કેમ કે ના ઉગ્યો મિત્રો. આજે વહેલા બ્લોગ શરૂ કર્યો મેં. કેટલા વાગે ખબર? 100 વાગે મિત્રો. હજુ તો જો કે 100 નહીં વાગ્યા હોય, 5:40 જેવું થતું હશે મિત્રો. તો ચલો પહેલાં આપણે કામ હોય મિત્રો. મારું કામ ગાઈ દેવાનું. તો પહેલાં રોજ હું ગાઈ દઉં મિત્રો, પણ આજે બતાવું તમને. રોજ તો નહીં બતાવતો, કેમ કે રોજ મેં મોટા બ્લોગ શરૂ કર્યો એટલા માટે. જો બોલીએ યાર, કામકાજ વહેલા ચાલુ કરી દીધું છે. ચલો આપણે સવારે વહેલા પેલા રેલી છોડીશું મિત્રો. અને આજે તો મિત્રો હે ને ખાસ કિચનમાં પણ જાણ એટલા માટે જ આવું થયું. હું જાઉં વિડીયોમાં લાવતો તાત્કાલિક હોજી તો સમાચાર આવી જાય. જો સહી ગયા તો કપડાં ધોવાના ચાલુ, અંડા વાસણ ધોવાના ચાલુ. અને ખાસ મિત્રો મારે જવાનું વહેલા ખેતરમાં. તો તમે કન્ટિન્યુ ખાલી બન્યા રહો, બતાવવા હું બેઠ્યો હું. આમ બ્લોગ બનાવવા બેઠે હું, એડિટ કરીને શાંતિ તમારે જોવાના જ ખાલી મિત્રો. સંપૂર્ણ મહેનત હું કરીશ, તમારે ખાલી બ્લોગ જોવાના. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેવા. બહુ મજા આવશે મિત્રો બ્લોગમાં. તો જોઈ મેં જાઉં બોલી ચા બા લઈને મોકલો. હા જાઉં ને જવું તા. ચલો મિત્રો રજા મળી ગઈ તો અમે જવું તા. અને આજે ફેમિલી ખાસ છે ને બાઇક પણ નહીં. તો બાઇક નહીં તો આપણે છે ને ખાસ તો ચાલતા જઈએ, કેમ કે બાઇક મારા પપ્પા લઈને જઈ દૂધ ભરાવવા માટે. તો અહીંયાથી ચાલતા જવું તો મિત્રો 10-15-20 મિનિટ જેવું તો થાય જ. કારણ કે અહીંયાથી જેટલું થાય ખબર? ચાલતા જવું હોય તો ગિરીશ કાકાનું કૂવો લગભગ અડધો કિલોમીટર થાય મિત્રો. એટલું થતું હશે લગભગ. ના મિત્રો એટલું જ થાય, અડધો કિલોમીટર જેવું. કારણ કે અહીંયાથી બહુ દૂર થાય એટલા માટે. અને આજે બતાવીશ આજના દિવસનું મિત્રો, કેમ કે જે દિવસ હોય ને મિત્રો, અલગ અલગ દિવસનું અલગ અલગ બ્લોગ હોય મિત્રો. ભલે આમ લાગે એમ કે સેમ બ્લોગી, પણ આખું ટેલેન્ટ જ અલગ હોય મિત્રો. કેમ કે એક દિવસ જાય એટલે તમારું ભાઈ નામ ટેલેન્ટ થોડુંક વધી જાય. અને એવું કહે, કારણ કે મારો મેન વિષય હોય ને મિત્રો તો બસ બ્લોગ જ મિત્રો. બ્લોગ જ બનાવી સિવાય મારું બીજું કોઈ લક્ષ્ય નહીં મિત્રો, એવું કહે. બાકી તો બતાવતો રહ્યો તમને. ચલો અહીંયા જો વસંત કાકા એમની બાજરી પણ વઢાઈ ગઈ છે. આઈડી વસંત કાકા એમની બાજરી. જે મિત્રો આ બાજરી પણ હા ને આપણે જ વાવી છે. આમાં પણ પૂરા બંધવાના છે, પણ પેલા કૂવા ઉપર કોમ પતા ને પછી અહીંયા આપણે બંધવાના. અહીંયા થોડાક દિવસની અંદર બાજરી નીકળી જાય જો. અને આપણે મિત્રો હજુ હા થઈ તો 1 વીઘો બાજરી નહીં વાટી, કારણ કે આપણે કામ જેવું હોય ને તો આપણે ખુદની બાજરી છે ને જે 1 વીઘો એ આપણે જાતે વાટવાની. કેમ કે એટલી તો મિત્રો જાતે વાટીએ તો સારું, અને વાટી જ નહીં એટલા માટે. તો એવું કહે. અહીંયા જો ફેમિલી ખાસ આપણા ખેતરમાં તો કાલ ભર્યા હતા. કાલના વિડીયોમાં તમે જોયું હતું. અને આજે હે ને આપણે ખાસ ભરવાના પેલા બાજુના ખેતરમાં. તો તમે બતાવતો રહું તમને. કાલનો વિડીયો ના જોયો ને તો અવશ્ય નિહાળજો મિત્રો, જોઈ લેજો. કારણ કે એમાં પણ હું બહુ મહેનત કરીને બ્લોગ બનાવ્યો મિત્રો એટલા માટે. તો અહીંયા પણ અને અહીંયા મિત્રો બાજરી વાઢીને અને અહીંયા બીજી લીલી બાજરી દેખાય જો ખાલી એક નંબર. બીજી લીલી જો એવું કહે. બાકી નહીં મિસ ને ભાભી બંને ભરી જો. ટ્રેક્ટર હેડી ખરું એક પારો ભરે એમને આવી. અને આપણે અમે મિત્રો ને લેટ આવું, કેમ કે મારે ખાસ થોડુંક લેટ આવવાનું, થોડુંક કામ હોય એટલા માટે. ગાયને એવું દોવાનું એટલે લેટ આવું. આટલું ભરી મિત્રો જો પરેશ કાકો એવું કહે. કોણ આવી? ચો હા સંદીપ પણ આવે મિત્રો. ચલો નાખજો નાખો આમ વિડીયો આવું શોર્ટ કર આમ તેમ પડ્યો ને મટી ગયા. ખાસ ગાઈ જો અહીંયા તો સંદીપને નાખી રહ્યા આપણે અહીંયાથી પૂરા લાગશું જો કરી ઢગલો મારે એટલા મિત્રો હોય ને અટપાર આવી જાય.
જો ફેમિલી ફાઇનલી બોર ભરાઈ ગયું અને આ બોર મિત્રો હે ને ત્યાં નાખવાનો આપણે અહીંયા જો બધું કામકાજ ચાલુ હોય અત્યારે તો પાણી આવીને પીજે કા ઉપર શું હાલ ઉઠે એડ્યું કાંઈ જો ટ્રેક્ટર અહીંયા પાણી પીએ પછી ભેગું કરવાનું ચાલુ કરીએ મિત્રો ચલો ભાઈ ચા પી લઈએ તેનામાં શું કરું મેં પૂરા ભેગા કરું અમે પૂરા ભેગા કરું હાથી તું નાખ બરોબર મને હાથી તું ખાઈ જાય બહુ વાત ના થાય કાલે મિત્રો બહુ નાખે એટલે બહુ દુખાય કાલના વિડીયોમાં જોજો ના ફાવે લે મને વાત ના ફાવતું હશે તો એ વાત કરું જો અહીંયા નાખશું પૂરા નહીં મિક્સને નાખશું આપણે ત્યાં ભેગા કરીશું મિત્રો એવું કંઈ એનું ભરત લે જવાનું હજુ તો ચાલે તમે 5 વાર હોય લેવા દેતા નહીં પૈસા જો ગાઈસ મસ્ત લુક હ અને બોરીન હે ને ભરત લેવા જવાનું તો રોજનું ભાઈ તો નહીં રોજનું બોરી ચાલુ કયો નંબર બીજો નંબર બીજો બોલ પર આવી ગયો આવી ગયા જો ખાઈ ટિફિન પણ લઈને આવ્યા ટિફિન ખાઈ લઈએ બહુ વધારે ભરે જેવો લાગે મને એક નંબર આજે વરસાદ આવે કે શાંતિ નહીં આવે વરસાદ 100% આવવાનો બહુ મિત્રો બાજરી બાકી હજુ તો પણ શું થાય વરસાદ આવે તો આવી જાય ના આવે તો નક્કી ના કહેવાય કોઈ આગાશી છે પણ નક્કી ના કહેવાય અહીંયા મિત્રો આપણે શાંતિ પહેલાં જમી લે કારણ કે ભૂખ પણ લાગી છે ભાઈ લીંબુ ને એવું બધું છે અહીંયા નહીં છે ખાઈ લેવું ને ખાઈ લઈએ પેલા પાકે નહીં હજુ અહીંયા ફેમિલી લે ને અહીંયા હાથ પગ ધોઈ નાખશે ચલો મિત્રો બહુ દિવસ પછી હોળીમાં આપણે જમવા બેસી આજે કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે બહુ સારા નાસ્તો કરી લઈએ પછી કામકાજ ચાલુ કરીએ પાછું પંખો ચાલુ કરજે સંદીપ પંખો નહીં મિત્રો એ તો ખાલી એકદમ ઠંડક લાગે આ જાય સંદીપ બસ કરી લઈએ જમવાનું હું ખબર હા ખીચડી મિત્રો કારણ કે ખેતરમાં તો આપણે ખાસ કંઈ ખીચડી જ હોય એવું કહે ચલો જમી લઈએ પંખો ચાલુ કરજો બેસી કોને મારા મને મિત્રો રોજ તપેલી માં તો ખબર નહીં પડતી કેમ આવું કરી મારી સાથે વજનો પણ સંદીપ ને આવું બહુ થઈ ગયું હા જો મિત્રો અહીંયા આપણે પાણી પીવાનું જમીન પાવું 2 જણા નાખ્યા નાખા તો નમો મોડે 3 જણા નહીં થોડી બેસી પછી જોઈશું પવન જોરદાર આવી ગયો મિત્રો વાત ના થાય પૂરા ભરવા ટેલરમાં ફરવા ટેલર તો પર ગયો ત્યાં કેવું યા પેલું ડબલું લેતી આવ તમે આ તો અમે તો હાથ પગ ધોવાનું હોય પીવાનું અલગ અલગ બે મોઢું જોવાનું તો કનાઈ હા નહીં બધું ભેગું એવું કહે ફેમિલી યાર બેસીએ ટેલરમાં તો બુડા હે મિત્રો પણ હજુ બ્રેક નહીં થયા ખારા નહીં થયા જો તો કઈ જો ફાઇનલી અત્યારે કેટલા વાગે ખબર 1 વાગવા આવ્યો હું 1 વાગ્યામાં ખાલી 10 જ મિનિટ બાકી અને હાલ મિત્રો આપણે ખેતરમાં આવી મિત્રો નહીં ડ્રેસ થઈ ગયો મસ્ત સરસ મજાનું કેમ કે મિત્રો ના ઉપર ના આવ્યા વગર તો જરા પણ મિત્રો ગમતું નહીં એટલા માટે કારણ કે ગરમી જેટલી લાગી જાય ને તો વાત ના થાય તો આપણે નહીં બંધ ફ્રેશ થઈ ગયા નહીં પણ નહીં બંધ ફ્રેશ થઈ ગયા અને અત્યારે આપણે પેલાના ભાઈ તો હા હા પવન એટલો સુંદર આવી ગયો ને બધો ઠંડુ એમ લાગી રહ્યું જમવા હું બનાવી તમને બતાવું મિત્રો
અને ખેતરમાં મિત્રો પૂરા ભરવાના હતા, પૂરા ભરતા રહ્યા. ચોરીનું શાક મિત્રો અને બટાકા ભેગા મિક્સ અને ઘઉંની રોટલી લેવાસી કરે બાજીના સિંગર લગભગ તો જો ફેમિલી ફાઇનલી અત્યારે તો 4 વાગી જવા આવી અને આપણે ઊંઘીએ ને મિત્રો અત્યારે બહાર ખેતરમાં આવી ગયા. કેમ કે ખેતરમાં ને આપણે શું કામ હોય તો બતાવું તમને. આવી ગયા જો પેલા આનું ચાલુ હોય તો રોજદાર વાત ના થાય બોલે આટલું જોરદાર આવે બંધ ના કરતો પણ હા બંધ ના કરતો કેમ બધા ખબર. ખાસ ફેમિલી જો આ પૂરા દેખાય ને તમને એ પૂરા હી ને આપણે ક્યાં નાખવાના બતાવું તમને. જો કે તમને ખબર પડી હશે કે અહીંયા ઉઈ રહી ને એમાં નાખવાની મિત્રો. જો આ 2 બોર અહીંયા નાખવાના. નહીં જય માતાજી. અહીંયા નાખવાના મિત્રો. અહીંયા ધોને ઉપર અને અહીંયા આપણે પૂરા નાખવાના ખાસ એટલા માટે જ મિત્રો આપણે ખેતરમાં આવી ખાસ તો હા 2 આવી જાય કરવાની આવે 2 બોર છે મિત્રો. સંદીપને આવ્યા ને હજુ નહીં આ બધા અમને છે देखो पक्षी झर पेलू હોય એવું લાગે દાટી દીધું ये बहुत अच्छा चेबरी है चेबरी अच्छा मित्रों हाँ ये अच्छा ना दाटी दे ले यार दाटी दे क्या यार ये आना फैमिली है ना पर यार दाटी दे કેમ કામ નથી તો આવો એટલો મિત્રો મળી જાય ને મન કે બહુ વજવાનો વાત ના થાય. ચલો દાટી દઈએ ચલો ફેમિલી આમાં માટી વાળી દઈએ એ ભગવાન આવો કામ મિત્રો કરતું રહેવાનું ગમે તે મરી જાય ને તો એને દાટી દેવાનું આપણે. જો ખાલી મેં દાટી દીધું ને જો ગાઈસ એક ઢગલો તો આપણે નાખી દીધું એક બાકી હતું અને આટલું બધું બતાવવાનું હતું કે અહીંયા પૂરી ગઈ છે. અહીંયા સંદીપને બી ત્યાં મળી દીધો પતા એટલા મિત્રો જઈએ આપણે ઘેર કારણ કે 100 પણ વાગી જાય મિત્રો. એક ઢગલો અહીંયા તો મોટો એ પતી ગયો અહીંયા પણ મિત્રો અડધો થઈ ગયો આમાં અડધો જ બાકી એટલે અડધો કલાક જેવું નહીં થાય મિત્રો. લીલી રાત છે મારા નાથ હાય બીજું સંદીપ ભાઈ કે બાય સંદીપ ભાઈ ચોક જીયા સંદીપ ને આપણે મસ્ત જગ્યાએ બોમ બોમ પતી હું કેવું હવે જા જઈ ગયો ફેમિલી. ચલો સંદીપ મજામાં હા બગડી ગઈ છે હવે એક બોલ બોલ વાળો છે મહિના અંદર પાણી પીવું હોય તો આવા હેડો અને પીવું પીવાનું છે પીવું હજી બોલ બોલ વાળો છે અહીંયા પાણી પીએ પછી જઈએ 11 મિત્રો કેમ કે પછી આપણે ગાય દોવાની એટલા માટે ખાસ તો અહીંયા પણ બોલા મિત્રો જો ફેમિલી એમ બાઈક અહીંયા અમે લીધું પવન પણ એટલો આવી દઉં કપાટ હા તે અત્યારે તો અંધારું પણ પડી ગયું અને આપણે અત્યારે આરામ કરતા હતા થોડી વાર અને અત્યારે છે ને આપણે પહેલા નંબર જમવાનું બની ગયું તો પહેલાં જમી લઈશું. ચલો મળી જાય ખબર છે તો મળે તો હે ના મળે પૈસા હોય જાય મિત્રો 300 રૂપિયા બરાબર. જમવામાં મિત્રો વઘારેલી ખીચડી એન્ડ દૂધ અને બાજીના રોટલા. ચલો તમે બે સાંજે આવી ગયું કામ બેસી ગયા ચલો તમે જમી લઈએ. અમે તો સંદીપ ભૂખ પણ લાગી ગઈ અને ઊંઘ પણ આવી ગઈ નથી કેમ કે આજે ને થાકી બહુ લાગી તો આ તો વધારે પમે નહીં જો ભાઈ છે તો જમવાનું ચાલુ હતું આપણે ફાઇનલી જમી લીધું
એટલે ખાસ ફેમિલી છે ને આજનો વિલોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ એટલે કે એન્ડ કરીએ છીએ. તો તમને અમારો આજનો વિલોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો મળશું કાલનો વિડીયોમાં. અને ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર ના કર્યું તો સબસ્ક્રાઈબર કરી દો એટલે સૌથી પહેલાં અમે વિડીયો મૂકીએ એટલે તમારા સુધી પહોંચી જાય તમે જોઈ શકો. બાકી જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ, જય મેરડીમાં, બાય બાય.